મહેસાણા શહેરમાં સાંઈબાબા રોડ પર આવેલા ઋષિનગર સોસાયટીના રહીશોને ગટર લાઇનની સુવિધા મહાનગરપાલિકા દ્વારા પૂરી પાડવાની માંગણી સાથે સ્થાનિક રહીશો મ્યુનિસિપલ કચેરી ખાતે દોડી ગયા હતા। સોસાયટીમાં પહેલી લાઇનમાં 5 મકાનો સુધી ગટર લાઇન નાખ્યા બાદ કામ બંધ કરી દેવાયું હોવાનો આક્ષેપ લોકોએ કર્યો હતો। અહીંના મકાનોમાં ખાડકુવા વારંવાર ભરાઈ જતા હોય લોકોને ગંદકીમાંથી ફરજિયાત પસાર થવું પડે છે। આ બાબતે નાયબ કમિશનરે યોગ્ય કરવાની હૈયાધારણા આપી હતી। મહેસાણા શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ છેલ્લા 2 મહિનામાં નોંધપાત્ર કામગીરી કરવામાં આવી છે। પોલીસ ઇન્સ્પેક્ટર NS ઘેટિયાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ, સાયબર ક્રાઇમ ટીમ અને ટેકનિકલ એક્સપર્ટ્સની ટીમે નાગરિકોના ગુમ થયેલા મોબાઈલ ફોન શોધી કાઢવા અને સાયબર ફ્રોડનો ભોગ બનેલા લોકોના નાણાં પરત મેળવવા સચોટ તપાસ હાથ ધરી છે। મહેસાણા જિલ્લામાં શિયાળાની શરૂઆત થતાં તસ્કરો સક્રિય થયા છે। ખેરાલુ તાલુકાના નાનીવાડા ગામે રાત્રિ દરમિયાન વાડામાં બાંધેલા 18 બકરા અજાણ્યા તસ્કરો ચોરી જવાની ઘટના સામે આવી છે। સમગ્ર ચોરીની ઘટનામાં પશુપાલકે ખેરાલુ પોલીસ મથકમાં 1.98 લાખના મત્તાની ચોરી કરી અંગે ફરિયાદ નોંધાવી હતી। મહેસાણા મહાનગરપાલિકામાં ફરજ બજાવતા સફાઈ કામદારોના પડતર પ્રશ્નોનો ઉકેલ તંત્ર દ્વારા લાવવામાં નહીં આવતા આગામી 11મીથી મહાનગરપાલિકા આશરે 600 જેટલા સફાઈ કામદારો સાવરણા હેઠા મૂકી અચોક્કસ મુદતની હડતાલનો ભૂંગીઓ ફૂંકશે તેમ સફાઈ કામદાર મહામંડળના આગેવાને જણાવ્યું હતું। તેઓએ આ અંગે આજે મ્યુનિસિપલ કોર્પોરેશનના વહીવટદાર એવં કલેક્ટર અને મહાપાલિકા ખાતે પત્રથી રજૂઆત કરી હતી। વિસનગર મહેસાણા ચોકડી પર આવેલા સહકાર કોમ્પ્લેક્સમાં મંગળવારે બપોરે એક ઓફિસમાં ભીષણ આગ ફાટી નીકળી હતી। ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી જવા પામી હતી। આગે થોડી જ ક્ષણોમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું। આગ એટલી તીવ્ર હતી કે ઓફિસમાંથી ધુમાડાના ગોટે ગોટા આકાશમાં ઊંચે સુધી દેખાયા હતા। દૂર દૂર સુધી ધુમાડાના ગાઢ આવરણ ફેલાઈ ગયું હતું।